ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ વ્લોગમાં. તો સંક્રાંત વહી ગઈ છે. આપણે રાજકોટમાં આપણે એક જ દિવસ ઉત્તરાયણ ઉજવીએ છીએ, પણ આપણે અમદાવાદ, બરોડા, સુરત એ સાઈડ તો વાસી ઉત્તરાયણ પણ હોય, એટલે આજે પણ એ લોકો પતંગને એવું બધું ચગાવતા હશે, કારણ કે ત્યાં એ બધાને બહુ જ મસ્ત આ બધા ફેસ્ટિવલનું વધારે ત્યાં છે. આપણે અહીંયા છે જ, પણ આપણે એક જ દિવસ ઉજવીએ, 2 દિવસ તો આપણે કાંઈ ઉજવતા નથી. અને એક સાઈડ ઠંડી એવી પડતી જાય છે, બહુ ઠંડી છે અહીંયા તો. જો કે બધી જગ્યાએ હશે જ ઠંડી, પણ શું ઠંડી વધારે છે. જો કાલ અમે ભદુભાઈને લઈને એ સાઈડ ગયા હતા તો ખરી, પણ હવે એને જો થોડું ઘણું આમ વાંધો નથી, કારણ કે ટાઈમે પાછા ઘરે આવી ગયા હતા. પણ ઠંડી બહુ જ છે, એમ થાય કે ઘરની બહાર નીકળવું નથી. જ્યાં સુધી ઓછા બહાર નીકળીએ રાતના ત્યાં સુધી સારું છે. એક સાઈડ બધાને ઘરમાં શરદી, ઉધરસ એવું બધું બધાને છે જ ઓલરેડી. કિશનને જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ભદુભાઈ શું ખાશો? ખાઈ કાઈ નહીં, ઢોરે જ આજુ ગાંઠિયા દેખીને મોઢામાં પાણી આવે છે. ચા નાસ્તા ને તો ચા હાલે છે. હા તું ગાંઠિયા ખાશો બધું? ગાંઠિયા ઢોરવા જ હોય. ગાંઠિયા દ્યો છે નહીં. શાકભાજી લેવા જવું છે એટલે નીચે આપણે સીડીએથી જવું પડશે. અને એમાં એવું છે, શાકભાજી લેવું જરૂરી છે. તો અટાણે 1 જ કલાક આવે, આપણે 4 થી 5, 5:30 વાગ્યા સુધી જ આવે શાક વાટભાઈ. અને લાઇટની રાહ તો જોવી કેમ ક્યારે આવે ક્યારે ના આવે નક્કી ના હોય એનું. હવે આપણે જઈ નીચે. ઉતરવામાં તો વાંધો ના આવે, વાંધો ચડવામાં આવે, થકાઈ જાય. ચાલો શાકભાજી લઈ આવીએ, તાજું તાજું એવું હશે તો. પપ્પા કઈક કહેવા માંગે, પપ્પા બોલો, શું કહેવા માંગો છો? એમ ના હાલે પપ્પા, કઈક તો કહેતા હતા, બોલો બોલો. તો જીજુ તમે શું કહેતા હતા હમણાં? દાળ ઢોકળી શું કઈક કહેતા હતા? અમારે આજ તો ને સ્કીમ થઈ ગઈ જીજુ હારે. એને એમ કે રાજમાં ચાવલ અને મગજમાં કઈક બીજું હાલતું હતું. ઘરે આવીને જોયું કે આવું છે જમવાનું, તમે મને આનું કહેતા હતા એ કે. મારી અરે સ્કીમ થઈ ગઈ કા જીજુ? રાજમાં ચાવલની સ્કીમ થઈ ગઈ. અમારે રાજમાં ચાવલની સ્કીમ થઈ ગઈ. મજા આવી ને પપ્પા? જો હજીને અમારે એને બોર મજા આવે. તને શું મજા આવી કે? ના મારો અમારે બસ એને હાલવાની મજા, બીજું શું. એમની હાલો આપણે તૈયારી નથી કરવાની છે ને, કપડા નથી ચેક કરાવડાવવાના. શેની તૈયારી કરવાની છે તો એમની બધાની? તો કે શેની તૈયારી કરવાની છે? બર્થડે ની. ના ના 2-3 દિવસ છે ભદુન બર્થડે માં. તમે બધી થોડી ઘણી વસ્તુ લીધી તેની તૈયારી કરવાની છે. કાંચુ અંશુ તો ગિફ્ટે લઈ આવ્યો છે કાંચુ, પણ સરપ્રાઈઝ છે. કહીશ ને બધાને? કહીશ નહીં કે ને કીધું નથી કે બસ બર્થડે ના દિવસે જ કેવું. ગિફ્ટ આવી ગઈ ઘરમાં, પણ ખોલવાની મને કહેવાની મનાઈ છે કા? તો ખોલવાની તો મનાઈ જ હોય ને. ખોલશે કોણ ગિફ્ટ? ઈ વાત સાચી. ચાલો હવે શું કહેવાનું છે અંશુ? પછી જો તમને અમારો વિડીયો બસ એટલું જ કે નહીં? તમે આમ મૂંઝાઈ ગયેલા કેમ બેઠા છો? बुखार हो गया है भाई, बुखार हो गया है।